નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે હોલિકા દહન 13 માર્ચે કરવામાં આવશે. ફાગણ સુદ પૂનમ 14 માર્ચે છે. હોલિકા દહન 13 માર્ચે થશે. આ કારણ એ છે કે પૂનમ બે ભાગમાં વહેંચાય છે. પૂનમ 13 માર્ચે બપોરે શરૂ થઈ 14 માર્ચે બપોરે પૂર્ણ થશે. હોલિકા દહન હંમેશા સાંજે કરવામાં આવે છે, તેથી આ વર્ષે 13 માર્ચે તેનું દહન થશે. હોલિકા દહન બાદ અંબાજી મંદિરમાં ભવ્ય સાંજની આરતી થશે. જોકે નિયમિત પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓ માટે 14 માર્ચની પૂનમ માન્ય રહેશે. પાટણ ઊંઝા હાઈવે પર શહેરથી 3 કિલોમીટર દૂર ક્રિષ્ના સ્કૂલ નજીક આવેલા ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો હોવાની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. આ માહિતીને આધારે વિભાગની ટીમે સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રશ્મિબેન ગઢવીના નેતૃત્વમાં ટીમે તપાસ હાથ ધરી હતી. ટીમમાં સિનિયર એફએસઓ BH ગોસ્વામી, FSO UH રાવલ અને HB ગુર્જર સામેલ હતા. પાર્થ એસ્ટેટ નામની દુકાન નંબર 21 અને B1 એમ બંને દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. ટીમે દુકાનના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ સતત બંધ આવતો હતો. બાલિસના પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી. આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી. આ મામલે આજે ફરી તપાસ હાથ ધરવામાં આવશે. સુરતના કાપોદ્રામાં પિતરાઈભાઈના ઘરે મહેમાન બનીને આવેલા અમરેલી ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરણિતા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટનાથી રોષ ફાટી નીકળ્યો હતો. સુરત અને ધારીમાં આ ભુવા માટે જનાક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ફરાર થઈ ગયેલો ભુવો વતન જતા લોકોએ તેને પકડીને અર્ધમુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી હતી. જાન્યુઆરીમાં બનેલી હિચકારી ઘટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ અમરેલી પોલીસની એક ટીમને રવાના કરી આ ભુવાને પકડી પાડવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે પર કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે એક ગંભીર લૂંટની ઘટના સામે આવી છે. બાઇક સવાર લૂંટારાએ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ 26 લાખ રૂપિયાની લૂંટ કરી છે. ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતની તમામ પોલીસ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. લૂંટારુઓને પકડવા માટે LCB અને SOG સહિતની તમામ પોલીસ મથકની ટીમો કામે લાગી છે. આ ઉપરાંત પાટણની સરહદે આવેલા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસે લૂંટારાઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. હિંમતનગર નગરપાલિકા પોસ્ટ ઓફિસ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે અન્ય વિસ્તારમાંથી પાણી લાવવું પડે છે. ગંદા પાણીથી નાના બાળકોના સ્વાસ્થ્યને જોખમ છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ગાંધીનગર SMC ટીમે બાતમીના આધારે સાંગધ્રા ગામની સીમમાં દોરો પાડ્યો હતો. પોલીસે આ દરોડામાં વિદેશી દારૂની 42,300 બોટલો જપ્ત કરી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત 81,97,968 છે. આ ઉપરાંત 2 વાહનોની કિંમત ₹20,000 મળી કુલ ₹82,17,968 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર AMC PSI NH ચૌહાણ અને તેમની ટીમે કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન 3 આરોપીઓ ફરાર થઈ ગયા છે. તેમાં સાંગધ્રા મૂડીના હરેશ જેમાભાઈ સરદિયા તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર 2 શખ્સોનો સમાવેશ થાય છે. મૂડી પોલીસ મથકે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. કલોલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા મહિલા ગૌરવ સન્માન 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજીએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો અને એવોર્ડ વિજેતા મહિલાઓને આશીર્વાદ આપ્યા. ગુજરાતના 18 જિલ્લાઓમાંથી વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર 53 મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. દરેક મહિલાને શિલ્ડ, સન્માનપત્ર, મેડલ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. કલોલ મહેસાણા હાઈવે પર આવેલ MD મસાલા ભંડારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ગોડાઉનમાં રાખેલા તેલના ડબ્બાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે ઝડપથી અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશન અને ONGCની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.